નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે મોટા આકડિયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ અને GHG120 ફિગ મલેશિયન વેરાયટી છે, જે અત્યારે ગુજરાતમાં આ વેરાયટી બહુ ફાસ્ટ ચાલી રહી છે અને દરેક જગ્યાએ અત્યારે બહુ સારામાં સારા રિઝલ્ટ આવી ગયા છે. અને અત્યારે અંજીરની ખેતી ઓગસ્ટ મહિનામાં કરવાની છે અને ડિસેમ્બરમાં પાક લઈ લેવાનો છે, મતલબ કે 5 મહિનામાં પ્રોડક્શન. હવે કોઈ પણ ખેડૂતને મોટી સમસ્યા શું હોય છે કે એને બાગાયતી પાકમાં જવા માટે 3 વર્ષ રાહ જોવી પડતી હોય છે. તો આ અંજીર વેરાયટીમાં 3 વર્ષ રાહ નથી જોવાની, ફક્ત 5 થી 6 મહિનામાં પ્રોડક્શન શરૂ થઈ જાય છે અને એ ઉત્પાદન તમારે 400 રૂપિયાના કિલો, 600 રૂપિયાના કિલો પાકેલા ફ્રૂટ વેચાય છે. એક અંજીરના છોડમાં 1 થી 3 કિલો પ્રોડક્શન આવે છે. તો 1 એકરમાં ટોટલ 730 છોડ આવે. ઘણા ખેડૂતો વારંવાર પૂછતા હોય છે કેટલું પ્રોડક્શન આવે, તો 1 એકરમાં 730, 10 બાય 6ના અંતરે વાવેતર કરવાનું. 10 બાય 5ના અંતરે 875 છોડ આવે. અને જે નબળી જમીન હોય, વીક જમીન હોય, એ લોકોને 10 બાય 5નું વાવેતર કરવાનું. જે ફળદ્રુપ જમીન હોય, સારી જમીન હોય, ઉપજાઉ જમીન હોય, એ જમીનમાં 10 બાય 6નું વાવેતર કરવાનું. આ પ્રોડક્શન વર્ષમાં 3 વાર આવે છે, ચોમાસું, શિયાળું, ઉનાળું. આ અંજીરની ખાસ ખાસિયત એ છે કે 12 મહિના પાક આપે છે. જે મહિનામાં પાક લેવો હોય મહિનામાં પાક આવે છે. તો આપણે જે તે સમયે પાક લેવાનો છે, કે માર્કેટ સારું છે એ સમયે આપણે પાક લેવાનો છે, તો પણ આ આપણને સુટેબલ છે. એટલે આપણી મરજી પ્રમાણે આનું ઉત્પાદન લઈ શકાય છે. એટલે ખેડૂતોને ભાવની સમસ્યા હોય કે માનો કે ભાવ નથી, એ ક્યારે ક્વોન્ટિટી વધી ગઈ, માર્કેટમાં ભાવ નથી મળતો, તો પણ તમને અંજીર ગમે તે આગળ પાછળ મહિનામાં લઈ શકાય છે. આપણી જમીનનો પ્રકાર પીળી માટી, ચીકણી માટી, ગોરમટીવાળી માટી, આ સિવાયની તમામ માટીમાં અંજીર ફર્સ્ટ ક્લાસ થાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર અને ઓરિસ્સા સુધી અહીંથી રોપા ગયેલા છે. અને અહીંયા અમારે ટોટલ અત્યારે 2.5 લાખ રોપા બનાવેલા છે. જે રોપા અમે અહીંયાથી પૂરા ભારતમાં સપ્લાય કરી રહ્યા છીએ અને કેરેટમાં અહીંથી મોકલીએ છીએ. 1 કેરેટમાં 40 રોપા આવે છે અને કેરેટમાં જ મોકલીએ છીએ, જેથી કરીને રોપો ખરાબ ના થાય. અને આની પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી, અમે કોઈ રાસાયણિક ખેતી અમને આવડતી નથી. પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરીએ છીએ. એમાં જીવામૃતની જરૂર હોય છે, આચ્છાદનની જરૂર હોય છે, ઘન જીવામૃતની જરૂર હોય છે. હવે ઘન જીવામૃત શું, કઈ રીતે બનાવવું, તો જો કોઈ ખેડૂતોને ન આવડતું હોય તો ઘન જીવામૃત નાખીને, ગાયના ગોબરમાં નાખીને એ રીતે બનાવવાનું હોય છે. એની પૂરી રીત કોઈ પણ ખેડૂતોને ન આવડે તો અમે શીખવાડીએ છીએ. સાથે સાથે જીવામૃત કઈ રીતે બનાવવું, તો ઘણા ખેડૂતોને નથી ખબર કઈ રીતે જીવામૃત બનાવાય. તો જીવામૃતમાં ખાસ કરીને ગાયનું, દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર, ચણાનો લોટ અને ગોળ અને 1 પીપળા નીચેની માટીની જરૂર હોય છે. તો આ વસ્તુ સામાન્ય બધે મળી જાય છે, કોઈ જગ્યાએ ન મળે એવું નથી, પૂરા ભારતમાં મળી જાય. આપણે દેશી ગાય તો આપણા ભારતની હરેક જિલ્લામાં, હરેક ગામમાં ગાયનું બધી જગ્યાએ હોય જ છે. હવે આ ખેતી આપણે કયા ખેડૂતોને અનુકૂળ છે, કયા વિસ્તારમાં અનુકૂળ છે. હવે વાતાવરણ કોઈ જગ્યાએ ભેજવાળું હોય, પાણી ભરાતું હોય જમીનમાં, અથવા જ્યારે પાક આવતો હોય, માનો કે આપણે જે સમયે પાક લેવાનો હોય એ સમયે, પાકના સમયે ભેજ ન હોવો જોઈએ, બાકી ભેજ ચાલે. તો સુરત જેવા સિટીમાં ભેજ થોડુંક રહે, તો દરિયાઈ પટ્ટા ઉપર કે દરિયાના આજુબાજુના વિસ્તારમાં જે પવન ભેજવાળા આવતા હોય તો ત્યાં થોડીક સમસ્યા રહે. એટલે વલસાડ છે, સુરત છે, એ બાજુ થોડીક સમસ્યા રહી છે, પણ બધી જગ્યાએ નહીં. તો આ ખેતી દરેક ખેડૂતોને એટલે કરવી પડે કે આપણે અંજીર બહારથી ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, તુર્કી અને અફઘાનિસ્તાનથી આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. તો એ ખેતી આપણે અહીંયા આવે 100% પરફેક્ટ રિઝલ્ટ મળી ચૂક્યું છે. અને બધી ખેતી હવે અમે ખેડૂતોને ટ્રેનિંગ આપીને કરાવી રહ્યા છીએ. કોઈ પણ ખેડૂતોને
ટ્રેનિંગ લેવી હોય, કોઈ પણ સમસ્યા હોય તો જરા પણ મૂંઝાયા વગર અમે બધી ટ્રેનિંગ આપીએ છીએ. અને પોતાને પ્રોડક્ટ બનાવી છે, પાકેલું વેચવું છે, પ્રોસેસ કરવી છે, તો એ બધી જ ટ્રેનિંગ આપીએ છીએ. કોઈ ખેડૂતોને આજ સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. અમે 2020થી અંજીર ખેતી કરી રહ્યા છીએ અને 2023થી ખેડૂતોને અમે અંજીર ખેતી કરાવવાનું શરૂ કરાયેલું છે. તો આ ખેતીના કોઈપણ રોગ જીવાતમાં સમસ્યા હોય, ડ્રાય પ્રોસેસમાં સમસ્યા હોય, પ્રોડક્ટ બનાવવામાં સમસ્યા હોય તો દરેકના સોલ્યુશન અમે આપી રહ્યા છીએ. સાથે માર્કેટની સમસ્યા પણ જે કોઈને આવતી હોય, વેચવામાં કે ભાવ ન મળતા હોય તો બહાર આની માંગ પણ સારી છે, ક્યાં વેચવું જોઈએ, ક્યાં માર્કેટિંગ કરવું જોઈએ, એ પણ અમે પૂરી ટ્રેનિંગ આપી રહ્યા છીએ. આ ખેતી પ્રાકૃતિક અંજીર ખેતી વર્લ્ડ ફેમસ થઈ ચૂકી છે. એના અમને બહુ બધા વર્લ્ડ રેકોર્ડ પણ મળી ચૂક્યા છે. યુરોપ કન્ટ્રીમાં UN બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને હિન્દુસ્તાન બુક ઓફ રેકોર્ડ, તો આ બધામાં અમને વર્લ્ડ રેકોર્ડ મળી ચૂક્યા છે. શા માટે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે. ખેડૂતોને અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ. આ ખેતી પ્રોસેસ કરીને, વેલ્યુ એડિશન કરીને રિટેલ ભાવમાં વેચાણ કરી રહ્યા છીએ. આ બધા કાર્યના હિસાબે અમને વર્લ્ડ રેકોર્ડ મળેલા છે. બાકી ઘણી જગ્યાએ અંજીરની ખેતી થતી હોય પણ અલગ સિસ્ટમ હોય, અલગ પદ્ધતિ હોય. તો આ પદ્ધતિ અમે ખેડૂતોને સક્ષમ કરવા માંગીએ છીએ, રાષ્ટ્રને સક્ષમ કરવા માંગીએ છીએ. રાષ્ટ્ર જે અત્યારે તુર્કી અને અફઘાનથી ઇમ્પોર્ટ કરી રહ્યા છે, તો એ હવે આપણે ટૂંક સમયમાં કરવાના બંધ થઈ જશે. કારણ કે આપણે બહુ મોટી ખેતી હવે થવા માંડી છે અને આ ખેડૂતોને પણ બધું ઇઝી છે. આમાં કોઈ પ્રકારનો રોગ જીવાત મેન્ટેનન્સ ખર્ચો નથી. એકવાર વાવી દો, સુરત, અમદાવાદ, મુંબઈ અને અમેરિકા રહીને પણ તમે ખેતી આરામથી કરી શકો છો. કારણ કે આમાં રોગ જીવાત કંઈ આવતા નથી. ડ્રીપ કરી દો, વીડમેટ પાથરીને તમે કમ્પ્લીટ કરો એટલે ઘાસ નિંદામણ ખર્ચ નથી, નીંદવાનો ખર્ચો નથી બિલકુલ થતો. તો ડ્રીપ હોય એટલે પાણી તમારે 10 દિવસે, અઠવાડિયે પાણીની જરૂર હોય છે. એ બધી સિસ્ટમ ગોઠવાઈ જાય પછી તમારે આની અંદર કોઈ કામ કરવાનું નથી રહેતું, સિવાય કે પાકે અંજીર એટલે એમને એનું તમારે મેનેજમેન્ટ કરવું પડે. ક્યાં મોકલવા, કઈ રીતે એમને આપણે પહોંચાડીને સારી રીતે સેફ રીતે પહોંચે તો ખાનાર સુધી પહોંચે. જેમ કે કસ્ટમર સુધી અંજીર જાય તો આપણને 500-600 રૂપિયા, 400 રૂપિયા રેટ મળે. અને માર્કેટમાંની બહુ જ જરૂર છે. કારણ કે આજની તારીખમાં બાળકોને ઘણા બધા ફાઇબરની કમી, વૃદ્ધોને ફાઇબરની કમી થઈ રહી છે. એના કારણે કેલ્શિયમ અને ફાઇબરની એણપને તે ઘણા બધા રોગ થતા હોય છે. તો આ અંજીરની ખેતી, અંજીર પાકેલા ખાવાથી ઘણા બધા બેનિફિટ પણ છે. તો ખેડૂત મિત્રો, આને આપણે જલ્દીથી જલ્દી ખેતી શરૂ કરી દઈએ. કારણ કે અમે જે કાંઈ માલ તમારાથી ન વેચાય, તમે ન વેચી શકો તો અમે ખરીદી લઈએ છીએ. એટલે તમને એક પણ પ્રકારનો પ્રોબ્લેમ આમાં આવવાનો નથી. એ અમારી પૂરી 100% ગેરંટી છે. અને અમે જવાબદારી પણ લઈએ છીએ. કોઈ ખેડૂતનો માલ ન વેચાય અને એનો પડ્યો રહે, બગડતો હોય તો પણ અમે એનો વહીવટ કઈ રીતે કરવો એ કરાવી દઈએ છીએ. કોઈપણને ટ્રેનિંગ લેવી હોય પ્રોસેસ કરવાની તો પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ. તો આ દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં ખેતી 100% પરફેક્ટ રિઝલ્ટ આવે છે. તો ચાલો મિત્રો, આપ સૌ સાથે મળીને પ્રાકૃતિક ગાય આધારિત અંજીર ખેતી કરીએ અને આપણા રાષ્ટ્રને સદ્ધર કરીએ, આપણા ખેડૂતોને સદ્ધર કરીએ. આપણે અંજીર જે તુર્કી અને અફઘાનથી મંગાવવું પડે છે એ આપણે આપણા જ રાષ્ટ્રનું અંજીર ખાઈએ એવા આપણે પ્રયત્ન કરીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન. નમસ્કાર. આ વિડીયો જેટલો તમે લોકો ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો એટલા ઝડપથી આપણને આપણા રાષ્ટ્રના, આપણા ભારતના અંજીર ખાવા મળશે. હવે તમે કદાચ ખેતી ન હોય, કોઈ પણ વિડીયો જોતા હોય એમને ખેતી ન હોય તો પણ એમને પ્રયત્ન કરવો જોઈએ કે આ ખેડૂતો સુધી પહોંચાડીએ અને આપણે આપણા રાષ્ટ્રના અંજીર ખાવાના છે, આપણે રાષ્ટ્રને સદ્ધર કરવાનું છે. એવા ભાવના સાથે આ કાર્યને આગળ ધકાવીએ, જેથી ખેડૂતોની ઇન્કમ વધે, રાષ્ટ્રની ઇન્કમ વધે અને આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ એ આપણે ટૂંક સમયમાં આપણે આત્મનિર્ભર થઈ શકીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન. નમસ્કાર. આ 2026
ની નર્સરીમાં રોપા ઉછરીને અત્યારે અમે 2026માં ઉત્પાદન જ લઈ લેશું. આ જ વર્ષમાં ડિસેમ્બરમાં આ અંજીર જે દેખાય છે એનું જ ઉત્પાદન અમે 2026માં જ લઈ લેશું. હવે આટલા વિશ્વાસથી અમે ક્યારે કહી શકતા હોય કે આ બધું અમે અનુભવી રહ્યા છીએ અને અમે અનુભવીએ છીએ. જે તે આવેલા છે એમના પણ અંજીર અમે લઈ લીધા છે. જય હિન્દ, જય ભારત, જય કિસાન. થેન્ક યુ.